આપણી સાથે અત્યારે ધ્રુમિલજી જોડાયેલા છે। ધ્રુમિલજી, ખાસ કરીને આજે હવે ઓપ્શન રણનીતિ માટે તમારી ક્યાં નજર? આજે આપણે નિફ્ટીનો કોલ ઓપ્શન બાય કરશું 25,350 સ્ટ્રાઇકનો। હમણાં તમે જો 166 ચાલે છે, 160-170 ના રેન્જમાં લોઅર એન્ડ પર જેમ આપણો સ્ટોપ લોસ રહેશે। આજનો જે લો છે 120 નો રહેશે અને અપસાઇડ પર 250 ના ટાર્ગેટ છે। આજ અને કાલમાં આપણને ટાર્ગેટ્સ આવતા જોવા મળી શકે છે, બટ ધ્યાન રાખશું સ્ટોપ લોસ 120 નો રહેશે। ક્લિયરલી એઝ આઈ સેડ, નિફ્ટી પર જે સ્ટ્રક્ચર છે ઇન્ટ્રાડે ચાર્ટ્સનું, ઇટ ઇઝ નાઉ નિગેટિંગ જે લોઅર એન્ડ ફોર્મેશન હતું, હવે આપણે જોઈએ એક નિગેટ થાય છે અને હાયર એરોનું ફોર્મેશન આપણને જોવા મળશે, જે રીતે 25,700 ઉપર નિફ્ટી સ્પોટમાં ટ્રેડ કરશે। ઓપ્શન્સ ફ્રન્ટ પર બી મેં જેમ તમને કીધું છે કે ક્લિયરલી જે ઓપ્શન્સ ફ્રન્ટ પર હવે શિફ્ટિંગ થાય છે, લોઅર એન્ડ પર શોર્ટ બિલ્ડઅપ થાય છે પુટ સાઇડ પર અને અપસાઇડ પર શોર્ટ કવરિંગ થાય છે કોલ સાઇડ પર। એફઆઈઝ નો જે આપણે ડેટા જોઈએ, મેસિવલી દે આર ઇન્ટુ શોર્ટ પોઝિશન્સ ઇન્ડેક્સમાં, તો એ લોકોના ઇન્ટિવ એક શોર્ટ કવરિંગ રેલી જોવા મળશે। સો એ આપણને એક સારું મીન રિવર્ઝન મોમેન્ટમ જોવા મળશે। સો નિફ્ટીનો 25,350 આપણે કોલ લોંગ કરશું, લોઅર એન્ડ પર 120 નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રહેશે, અપસાઇડ પર 250 ના ટાર્ગેટ માટે। જો એટલે ખાસ કરીને નિફ્ટીમાં એક બુલિશ રહેવાની જે સલાહ એમણે શરૂઆતમાં આપી હતી, એ જ પ્રકારની આજની આપણી ઓપ્શનની રણનીતિ। 25,350નો કોલ અહીંયાથી ખરીદારી કરીને ચાલો તમે 27 જાન્યુઆરીની એક્સપાયરીનો 120નો સ્ટોપ લોસ, 250ના લક્ષ્યાંક તમને અહીંયા આવતા દેખાઈ શકે છે। એટલે ખાસ કરીને તમારે અહીંયા 25,350ના કોલ ઓપ્શન પર ખરીદારી કરવાની સલાહ છે। સ્ટોપ લોસ 120નો તમારે ખાસ ડિલિજન્ટલી અહીંયા ફોલો કરવાનો છે, એટલે એ વાતને ખાસ તમે અહીંયાથી ધ્યાનમાં રાખજો। વેલ, આગળ વધી